ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। तारम रमो सिद्धारम रमो आयरीयाणम रमो उवज्झायाणम रमो लोये सवसाम्नम सिद्धम सुद्धम पणमीय जिरेन्द्रवदनेमि चन्दमकलङ्कम् गुणरयणभूषणोदयम् जीवसपरुवरं मोक्षम। યશપાલજીએ ગુણ સ્થાન વિવેચન પુસ્તક લખ્યું છે. ધવલા આદિ ષટખંડ આગમ આદિના આધારે એમાં આપણે પેલા બીજા અને હવે ત્રીજા ગુણ સ્થાનનું સ્વરૂપ સમજી રહ્યા છે. ત્રીજા ગુણ સ્થાનનું પ્રકરણ પણ હવે પૂરું થવા આવ્યું છે અને આ ત્રીજા ગુણ સ્થાન પછી ચોથું ગુણ સ્થાન આપણે પ્રારંભ કરશું. બહુ હવે પોઈન્ટ્સ બાકી નથી રહ્યા આ સમ્યક મિથ્યાત્વ ગુણ સ્થાનના. તો જોઈએ છીએ ચોથું ગુણ સ્થાન ક્યારે સ્ટાર્ટ કરીએ. બહુ ઉત્સુકતા હોય તો આજે આપણે કરીશું. સમ્યક દર્શન પામવું હોય જલ્દી તો આજે કરશું. એમ લાગે કે હજી સમ્યક દર્શન હજી તો વાર છે, પેલા કામ ધંધા કરી લઈએ, છોકરાઓને ભણાવી લઈએ, પછી સમ્યક દર્શન પ્રાપ્ત કરશું તો નેક્સ્ટ વીક ઉપર રાખશું. તમારા ઉપર આધાર છે. એમાં જો આપણે જોયું હતું કે ત્રીજું ગુણસ્થાન છે એમનું નામ છે સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન અર્થાત મિશ્ર ગુણસ્થાન. એટલે એમાં શ્રદ્ધા કેવી હોય છે તો સમ્યક પણ હોય છે અને મિથ્યા પણ હોય છે એવી શ્રદ્ધા હોય છે. અને ત્રીજા ગુણસ્થાન એક અંતર્મુખ કાળ સુધી જ હોય છે. પછી જીવ નિયમથી કાં તો પહેલા ગુણસ્થાનમાં જાય કાં તો ચોથા ગુણસ્થાનમાં જાય છે. તો એમની વિશેષ જે ચર્ચા હતી એ આપણે કરી રહ્યા છે. વિશેષ ચર્ચામાં પેલું પોઈન્ટ તો એ હતું કે આ ગુણસ્થાન છે એમાં મરણ ન થાય. તો ત્રીજું ગુણસ્થાનમાં કોઈ જીવ આવે તો એમને મરણ થવાનું હોય તો એ કાં તો એ પહેલા ગુણસ્થાનમાં જાય કાં તો એ ચોથા ગુણસ્થાનમાં જાય. એ પેલો પોઈન્ટ હતો વિશેષ અપેક્ષા વિચારનો. બીજું એ હતો કે આ જે ત્રીજું ગુણસ્થાન છે એમાં મારણાંતિક સમુદ્ઘાત પણ નથી હોતો. કારણ કે મરણ નથી હોતું તો મારણાંતિક સમુદ્ઘાત પણ નથી હોતો. ત્રીજી વિશેષતા એ છે કે આ ત્રીજા ગુણસ્થાનમાં નવા કર્મ નવા આયુષ્યનો બંધ પણ નથી થતો ત્રીજા ગુણસ્થાનમાં. ત્રીજી વિશેષતા એ છે. હવે ચોથી વિશેષતા જે છે એ વાંચીએ આપણે. ચોથી વિશેષતા જો ત્રીજા ગુણસ્થાનમાં આવવાની પહેલા જીવને મિથ્યાત્વ પરિણામની સાથે આયુ બંધ કર્યો હોય તો મિથ્યાત્વમાં જઈને મરણ કરે છે. અને જો ત્રીજા ગુણસ્થાનમાં આવવાની પહેલા જીવને સમ્યક્ત્વ પરિણામની સાથે આયુ બંધ કર્યો હોય તો તે જીવ સમ્યક્ત્વમાં જઈને મૃત્યુ પામે છે. શું કે છે કે જીવે ત્રીજા ગુણસ્થાનમાં આવ્યો છે અને પછી એમનું નજીકમાં આયુષ્ય પૂરું થવાનું છે. તો જો એના પહેલા એટલે ત્રીજા ગુણસ્થાનની પહેલા જો એને મિથ્યાત્વ ગુણસ્થાનમાં આયુ બંધાયું હોય તો શું થાય છે કે ખબર છે કે ત્રીજા ગુણસ્થાનમાં તો મરણ નથી. તો ત્રીજા ગુણસ્થાન વ્યતીત અંતર્મૂળ કાળ ત્રીજા ગુણસ્થાનનો સમાપ્ત થાય છે. પછી શું થાય છે તો ક્યાં ગુણસ્થાનમાં આવે છે તેમ કે છે કે આયુ સમાપ્ત કાળમાં જીવ મિથ્યાત્વમાં આયુ બાંધ્યું હશે તો એ નિયમથી મિથ્યાત્વમાં જશે અને મિથ્યાત્વમાં એ આયુ છોડી અને બીજા ભવમાં જશે. અને જો એને સમ્યક્ત્વના કાળમાં નવું આયુષ્ય બાંધ્યું હોય તો આ મિશ્ર ગુણસ્થાન પછી એ ચોથા ગુણસ્થાનમાં જશે અને ચોથા ગુણસ્થાનમાં એનું આયુષ્ય પૂરું થશે. એવો આ કરનાર યોગનો ત્રીજા ગુણસ્થાનનો નિયમ છે. ફરીથી વાંચું જો ખ્યાલ આવશે. જો ત્રીજા ગુણસ્થાનમાં આવવાની પહેલા જીવને મિથ્યાત્વ પરિણામની સાથે આયુ બંધ કર્યો હોય એટલે ત્રીજા ગુણસ્થાન પહેલા મિથ્યાત્વ પરિણામમાં આયુ બંધ કર્યો હોય તો મિથ્યાત્વમાં જઈને મરણ કરે છે. એટલે જઈને મરણ કરે છે. એમ કોઈ દી ના બને કે મિથ્યાત્વમાં આયુ બાંધ્યું હોય પછી ત્રીજું ગુણસ્થાન આવ્યું હોય પછી સમ્યક દર્શન સહિત એમ મરણ એનું થાય છે. એમ કોઈ દી ના બને. ઉલટું પણ ન બને કે એમને સમ્યક્ત્વમાં આયુ બાંધ્યું હોય પછી એ ત્રીજા ગુણસ્થાનમાં ગયો હોય અને પછી મિથ્યાત્વમાં એનું મરણ થાય એવું પણ ન બની શકે.
એને સમ્યક્ત્વમાં આયુ બાંધ્યું હોય તો એ સમ્યક્ત્વમાં જ એનું આયુષ્ય પૂર્ણ થશે, અને એમને મિથ્યાત્વમાં આયુ બાંધ્યું હોય તો એમનું આયુષ્ય મિથ્યાત્વમાં જ પૂર્ણ થાય છે, એવો નિયમ છે. જો ત્રીજા ગુણ સ્થાનમાં આવવાની પહેલા જીવને મિથ્યાત્વ પરિણામની સાથે આયુબંધ કર્યો હોય તો મિથ્યાત્વમાં જઈને મરણ કરે છે, અને જો ત્રીજા ગુણ સ્થાનમાં આવવાની પહેલા જીવને સમ્યક્ત્વ પરિણામની સાથે આયુબંધ કર્યો હોય તો તે જીવ સમ્યક્ત્વમાં જઈને મૃત્યુ પામે છે. આ સહજ પ્રોસેસ છે ખાલી એમ. એનો આધાર છે જીવકાંડ, એટલે ગોમટસાર જીવકાંડ ગાથા 24 સંવિજ્ઞાન ચંદ્રિકાનો રેફરન્સ પણ ત્યાં આપવામાં આવ્યો છે. તો આ સહજ એવો નિયમ છે. પછી 5મું પોઈન્ટ છે કે અસ્થિર શ્રદ્ધાવાન સમ્યક મિથ્યા દ્રષ્ટિ જીવ મુનિ જીવનને યોગ્ય સંયમને અથવા વ્રતિશ્રાવકને યોગ્ય સંયમ પરિણામને પ્રાપ્ત નથી કરી શકતો. શું કે છે કે આજે ત્રીજા ગુણસ્થાન વાળો છે તો કેવો છે, તો અસ્થિર શ્રદ્ધાવાન છે. કેવો છે? અસ્થિર શ્રદ્ધાવાન છે. એમની શ્રદ્ધા સ્થિર નથી. એમની શ્રદ્ધા કેમ સ્થિર નથી? કારણ કે મિથ્યાત્વ સહિત પણ લાંબુ કાળ હોઈ શકે, સમ્યક્ત્વ સહિત પણ લાંબુ કાળ હોઈ શકે. સમ્યક મિથ્યાત્વનો કાળ કેવો છે? બહુ અલ્પ છે. તો આ અલ્પ કાળમાં શ્રદ્ધા કેવી છે? તો અસ્થિર છે. કાં તો એ સમ્યક રૂપ થઈ જશે, કાં તો મિથ્યા રૂપ થઈ જશે. એટલે અસ્થિર શ્રદ્ધાવાન સમ્યક દ્રષ્ટિ જીવ મુનિ જીવનને યોગ્ય, એટલે ત્રીજા ગુણસ્થાનમાંથી છઠ્ઠા ગુણસ્થાન સુધી ન જાય, સોરી, ત્રીજા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાનમાં ન જાય, ત્રીજામાં તો ન જાય, તો ત્રીજા ગુણસ્થાનમાંથી 7મામાં ન જઈ શકે. આપણે જોયું હતું ને, આપણે શું જોયું હતું? જ્યારે એ ગમન કરે છે તો કાં તો માત્ર પહેલામાં આવશે, કાં તો ઉપર જશે તો માત્ર ચોથામાં આવશે, ઉપરના એક ગુણસ્થાનોમાં નહીં જઈ શકે. એટલે એમ જ કે છે કે ત્રીજા ગુણસ્થાન વાળાને એટલો પુરુષાર્થ નથી પડતો કે એ ત્રીજા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાનમાં જઈ શકે, અને એટલો પણ પુરુષાર્થ નથી ઉપડી શકતો કે એ ત્રીજા ગુણસ્થાનથી સંયમ 5મા ગુણસ્થાનમાં જઈ શકે. એવો પણ એને પુરુષાર્થ અર્થાત ભાવ નથી ઉત્પન્ન થતો, એમ અહીં કહેવામાં આવે છે. એટલે માત્ર એ ત્રીજા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાનમાં જાય છે, અન્ય ઉપરના એક ગુણસ્થાનમાં નથી જતો. એમ આ પોઈન્ટ નંબર 5માં કહેવામાં આવ્યું. પડી સમજ? હવે 6, તીર્થંકર નામ કર્મની સત્તા જે જીવને છે તે જીવ આ ત્રીજા ગુણસ્થાનમાં નથી આવતો. આપણે જોયું હતું ને કે જેની સત્તામાં તીર્થંકર પ્રકૃતિ છે, એટલે એ જીવ નિરંતર તીર્થંકર પ્રકૃતિનો બંધ કરે છે, તો એ ત્રીજા ગુણસ્થાનમાં નથી આવતો. આપણે એમ જોયું હતું બીજા ગુણસ્થાનમાં પણ નથી આવતો, અને ત્રીજા ગુણસ્થાનમાં પણ નથી આવતો. મિથ્યાત્વમાં જાય છે કે નહીં? મિથ્યાત્વમાં જાય કે નહીં? તીર્થંકર નામ પ્રકૃતિ આપણે જોયું હતું ને નિયમ, એ બીજે કે ત્રીજે નરકે જાય તો એક અંતર્મુખ કાળ સુધી એ મિથ્યાત્વ પરિણામ એના થાય છે, અને તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ સ્ટોપ થઈ જાય છે. પછી એ બીજા અને ત્રીજા નરકમાં પ્રવેશ કરે છે, અને અંતર્મુખ કાળમાં એ સમ્યક્ત્વ પણ ગ્રહણ કરી લે છે, અને તીર્થંકર પ્રકૃતિનો બંધ પાછું પ્રારંભ કરી લે છે. એવો આપણે જોયો હતો નિયમ. ફરીથી વાંચીએ. તીર્થંકર નામ કર્મની સત્તા જે જીવને છે તે જીવ આ ત્રીજા ગુણસ્થાનમાં નથી આવતો. તીર્થંકર પ્રકૃતિની સત્તા વાળો જીવ એક અંતર્મુહૂર્ત માત્ર માટે મિથ્યાત્વ ગુણસ્થાનમાં તો જઈ શકે છે. કોણ જશે? તો જેને નરકાયુ બાંધી લીધી છે, તીર્થંકર પ્રકૃતિનો બંધ ચાલુ કર્યો એના પહેલા એને નરક આયુ બાંધી લીધી છે, અને એ બીજા કે ત્રીજા નરકમાં જવાનો છે, એવા જીવની અહીં વાત છે. તો એ મિથ્યાત્વ ગુણસ્થાનમાં તો જઈ શકે છે, પરંતુ ત્રીજા મિશ્ર સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં નથી જતો. એટલે પછી તો છે ને આના ધવલા પુસ્તકમાં લખ્યું છે, એની વિશેષ વ્યાખ્યા છે, બહુ સૂક્ષ્મ છે, એટલે આ નથી લેવા માંગતો. પણ જે ત્રીજા ગુણસ્થાનમાં બીજા થોડાક વિશેષ પોઈન્ટ્સ છે એ થોડાક લઈ લઈએ, પછી આપણે સમ્યક દર્શનને પ્રાપ્ત કરીએ. બરાબર? તો ત્રીજા ગુણસ્થાનના બીજા કયા વિશેષ પોઈન્ટ છે જોઈએ? શીતલ, બોલો.
સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનને સૂક્ષ્મ કરવાની જરૂર છે. તો એ હા. સૂક્ષ્મ વિષયને કાઢતો નહીં, સૂક્ષ્મ વિષયને લઈ લે. નહીં, કારણ કે આ મને પણ સમજમાં નથી આવતું તો હું તમને શું સમજાવું? તમને સમજમાં આવતું હોય તો મને સમજાવજો. હા, તો વાંચને તો આપણે સમજવાની કોશિશ કરશું. એમની જોજો, વાંચી જાઉં છું, જોજો તમે. પેલો પેરેગ્રાફ ચેલો છે, વાંચી જો. ધવલા પુસ્તક 1 નો અંશ. સામાન્યથી સમ્યક મિથ્યા દ્રષ્ટિ જીવ છે. દ્રષ્ટિ, શ્રદ્ધા, રુચિ અને પ્રત્યય આ પર્યાયવાચી સમાનાર્થી છે. એટલે કે આ દ્રષ્ટિ કયો, કાં તો શ્રદ્ધા કયો, કાં તો રુચિ કયો, બધું એક સરખું છે, સમાનાર્થી નામ છે. જે જીવની સમીચીન અને મિથ્યા બંને પ્રકારની દ્રષ્ટિ હોય છે તેને સમ્યક મિથ્યા દ્રષ્ટિ કહે છે. એટલે જેમને સમીચીન એટલે સાચી દ્રષ્ટિ છે અને મિથ્યા ખોટી દ્રષ્ટિ છે એને સમ્યક મિથ્યા દ્રષ્ટિ કહે છે. હવે જો પ્રશ્ન, જે રીતે મિથ્યાત્વના ક્ષયોપશમથી સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનની ઉત્પત્તિ બતાવેલ છે, તે જ રીતે આ અનંતાનુબંધી કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ક્ષયોપશમથી થાય છે એમ શા માટે નથી કહ્યું? મને નથી સમજ, બે ચાર વાર વાંચ્યું પણ નથી બેસતું મને. એનું સમાધાન, ના, કારણ કે અનંતાનુબંધી કશાય ચારિત્રનો પ્રતિબંધક છે, માટે અહીં તેના ક્ષયોપશમથી ત્રીજા ગુણસ્થાન નથી કહેવામાં આવ્યું. એવું છે વિશેષ વ્યાખ્યા, કાંઈ સમજ નહીં પડે. એટલે એનો વાંચવાનો અર્થ પણ નથી. એમ કર્યો તમે ઘરે બેસીને વાંચી લેજો. એવું લાગે કે કંઈક સમજાય છે તો આપણે વિશેષ ચર્ચા કરીશું એનું. બરાબર? એમ મને 2 લાઈનમાં એવું સમજાણું, આજે પહેલા આપણી વાત થઈ ગઈ હતી કે બેસિકલી આ જે દર્શન મોહ છે એને પ્રધાનતાથી વાત છે. એટલે એમ કહે છે કે ઈ જે દર્શન મોહ છે એટલે મિથ્યાત્વનો ક્ષયોપશમ થાય છે, તો એનાથી આ સમ્યક મિથ્યાત્વ થાય છે. અને અનંતાનુબંધી જે છે એ ભલે ચારિત્ર મોહનું છે, શું કહેવાય, ડિવિઝન, પણ એનાથી આ નથી આવતું. એના ક્ષયોપશમથી નથી આવતું. હવે કેમ પછી નીચે ડિટેલમાં લખ્યું છે. હા, બરાબર છે. એટલે એમ કહેવા માંગે છે કે જેમ જે આ સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનની ઉત્પત્તિ કેમ થાય છે, તો ક્ષયોપશમની દશા છે એટલે એની ઉત્પત્તિ થાય છે. એટલે મિથ્યાત્વ પ્રકૃતિનું શું થાય છે, તો ઉદયાભાવી ક્ષય, સદ અવસ્થારૂપ ઉપશમ અને સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ છે એનો ઉદય. એવી રીતે ક્ષયોપશમની પરિભાષા ઘટે છે. તો એમ કે છે તે જ રીતે અનંતાનુબંધી કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ક્ષયોપશમથી થાય છે એમ શા માટે નથી કહ્યું? તો અનંતાનુબંધીનું જે છે ચારિત્રમોહની અનંતાનુબંધી, એનો પણ ક્ષયોપશમ કેમ ન બતાવ્યો? માત્ર તમે દર્શન મોહનો ક્ષયોપશમ કેમ બતાવ્યો છે એમ પ્રશ્ન છે. બરાબર છે, એમ પ્રશ્ન છે. એનો ઉત્તર જો વાંચીએ થોડુંક. ના, કારણ કે અનંતાનુબંધી કશાય ચારિત્રનો પ્રતિબંધક છે, માટે અહીં તેના ક્ષયોપશમથી ત્રીજું ગુણસ્થાન નથી કહેવામાં આવ્યું. એટલે અનંતાનુબંધી શેનો નાશ કરે છે? તો ચારિત્રનો નાશ કરે છે, ખરેખર શ્રદ્ધાનો નાશ નથી કરતો. એટલે ત્રીજા ગુણસ્થાનમાં એ ન કહેવામાં આવ્યું. એનો ઉદય છે એમ ન કીધું, એનો ક્ષયોપશમ છે એમ ન કીધું. જે અનંતાનુબંધી કર્મના પણ અનંતાનુબંધી તો દ્વિપરિણામ બી કહેવાય ને. એટલે બીજા ગુણસ્થાનમાં તો અનંતાનુબંધીને ઓલું કરે છે, તો એ દર્શનનું અને ચારિત્ર બંનેનું પાર્ટ કહે છે ને અનંતાનુબંધીને. હા, એટલે બીજા ગુણસ્થાનમાં એનો ઉદય છે તો એ શ્રદ્ધાને પણ નાશ કરે છે અને ચારિત્રને પણ નાશ કરે છે. બરાબર છે. આપણે જોયું હતું ને મોક્ષ માર્ગ પ્રકાશક આપણે વાંચ્યું હતું ટોડરમલજી સાહેબે, તો એમાં એમ લખ્યું છે કે વાસ્તવિક સ્થિતિ શું છે? વાસ્તવિક સ્થિતિ તો એમ છે કે અનંતાનુબંધી છે એ ખરેખર તો ચારિત્રનો જ ઘાત કરે છે. પણ શું છે કે જ્યારે ચારિત્રનો આ પ્રકારનો ઘાત થતો હોય ત્યારે સમ્યક્ત્વ પણ ન રહી શકે, એવો ખુલાસો ટોડરમલજી સાહેબે કીધો હતો. એટલે એમ કહેવા માંગુ છું કે વિષય બહુ સૂક્ષ્મ થઈ જાય છે. એમ વાંચી લઈએ, થોડુંક આગળ વાંચી લઈએ. જે અનંતાનુબંધી કર્મના ક્ષયોપશમથી ત્રીજા ગુણસ્થાનની ઉત્પત્તિ માને છે, પાછું ફરીથી,
જે અનંતાનુબંધી કર્મના ક્ષયોક્ષમથી એટલે અનંતાનુબંધીનો ક્ષયોક્ષમ છે એના કારણે ત્રીજા ગુણસ્થાનની ઉત્પત્તિ થઈ એમ જે માને છે તેના મતથી સાસાદન ગુણસ્થાનને ઔદયિક માનવું પડશે, પરંતુ એવું નથી, કારણ કે બીજા ગુણસ્થાનને ઔદયિક નથી માનવામાં આવ્યું. એવું જ છે આગળ જોયો. અથવા સમ્યક પ્રકૃતિ કર્મના દેશઘાતી સ્પર્ધકોના ઉદક્ષય થવાથી સત્તામાં સ્થિત તે જ દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ભાવ લક્ષણ ઉપશમ થવાથી અને સમ્યક મિથ્યાત્વ કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય થવાથી સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન ઉત્પન્ન થાય છે. હવે 2-4 વાર નિરાંતે ઘરે વાંચી લેજો અને સમજ પડે તો મને બતાવજો. મને કે ચલો સમ્યક દર્શનમાં લઈ લેને હવે પ્લીઝ. આ ખાલી વાંચી લે પેલા. વાંચવામાં કઈ બહુ મોટું છે, થોડુંક હોય તો ઠીક છે, આ બહુ મોટું પ્રકરણ છે એટલે હા ભલે વાંધો નહીં, કંટાળો આવશે. 2-4 ને કદાચ સમજાય થોડું ઘણું, બીજાને પછી કંટાળો આવશે. ભલે જા આગળ. તો એટલે બીજા જે 2-4 પોઈન્ટ્સ છે ને આ ત્રીજા ગુણસ્થાનના એ વાંચી સમજાવું કે જો આપણે જોયું હતું કે ત્રીજા ગુણસ્થાનની વિશેષતા એમ છે, ત્રીજા ગુણસ્થાનમાં કોણ આવી શકે કે જેની સત્તામાં સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ છે એ જીવ આવશે. એટલે જે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ આવી શકે છે, કારણ કે એમના મિથ્યાત્વ કર્મના 3 ટુકડા થઈ ગયા છે, એટલે એની સત્તામાં સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ છે. બરાબર. પણ આપણે એમ પણ જોયું હતું ને કે જ્યારે જીવ સાદી મિથ્યા દ્રષ્ટિ કાળ બહુ લાંબો કાળ સુધી સાદી મિથ્યા દ્રષ્ટિ તરીકે લઈએ તો બીજી 2 પ્રકૃતિઓ છે એમનો પણ નાશ થઈ જાય છે. એટલે એમની સત્તા પણ રહેતી નથી. એમની સત્તા નહીં રહે તો એ જીવ પણ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જેવો થઈ ગયો. ખરેખર અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે નહીં, સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ જ છે, પણ એમની સત્તામાં જ માત્ર એક મિથ્યાત્વ પ્રકૃતિ છે, બીજી અન્ય 2 પ્રકૃતિ નથી. એટલે એ જીવ પણ શું ન કરી શકે, એ જીવ પણ ત્રીજું ગુણસ્થાન પ્રાપ્ત ન કરી શકે. તો આ જે કાળ છે કે જ્યારે એ જીવ ત્રીજું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે એને વેદક યોગ્ય કાળ કહેવામાં આવે છે. તો આ વેદક યોગ્ય જે કાળ છે એમાં જ જીવ ત્રીજું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે છે, સાદી મિથ્યા દ્રષ્ટિમાં ગયો તો. એનાથી બહારનો કાળ જે છે એનાથી કાળ વધી જશે તો એની સત્તામાં સમ્યક મિથ્યાત્વ નહીં રહે, નષ્ટ થઈ જાય છે, કારણ કે બહુ મોટો ટાઈમ એ મિથ્યાત્વ માર્યો છે, સાદી મિથ્યાત્વ માર્યો છે. એટલે બધી પ્રકૃતિઓ હવે એની મિથ્યારૂપ થઈ ગઈ, એટલે એ જીવ ત્રીજા ગુણસ્થાનમાં નહીં જઈ શકે. એમ એક વિશેષ પોઈન્ટ એ હતો. બીજું પોઈન્ટ એ છે કે આ જે ત્રીજું ગુણસ્થાનમાં છે, ત્રીજા ગુણસ્થાનમાં ક્યાં ક્યાં જ્ઞાન હોઈ શકે? 5 જ્ઞાનમાંથી ક્યાં ક્યાં જ્ઞાન છે? ત્રીજા ગુણસ્થાનમાં ક્યાં ક્યાં જ્ઞાન હોય? સુમતિ, કુસુત, કુઅવધિ પણ હોઈ શકે કદાચ. એટલે 3 જ્ઞાન હોઈ શકે, પણ ખરેખર વાસ્તવિક રીતે આ 3 જ્ઞાનનું મિશ્ર છે. એટલે મિશ્ર મતિ, મિશ્ર શ્રુત, મિશ્ર અવધિ જ્ઞાન પણ આપણે વાંચ્યું હતું ને પેલા કે જ્યાં શ્રદ્ધા મિશ્ર હોય તો ચારિત્ર પણ મિશ્ર છે અને જ્ઞાન પણ મિશ્ર છે. એટલે 3 મિશ્ર જ્ઞાન અહીં કહેવામાં આવે છે. એટલે કુ એટલું નથી ને, એમાં સમ્યક બી સાથે છે ને. હા, કારણ કે શ્રદ્ધા પણ કેવી છે, સાચી અને ખોટી બે છે, તો જ્ઞાન પણ સાચું અને ખોટું બે જ હોય ને એમ. બરાબર. ઓકે. તો આ ગુણસ્થાનમાં સંયમ છે કે અસંયમ છે? અસંયમ છે. આ ગુણસ્થાનમાં અસંયમ છે. અને આ ગુણસ્થાનમાં દર્શન કેટલા છે? દર્શન તો આમ તો 4 હોય ને, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. તો કેટલા દર્શન છે? 3 દર્શન. કેવલ દર્શન નથી. આમ તો 2 દર્શન છે, એક તો ચક્ષુ દર્શન, એક અચક્ષુ દર્શન. અવધિ દર્શન હોય છે. શાસ્ત્રમાં એવી રીત છે કે અવધિ દર્શન જે સમ્યક દ્રષ્ટિને હોય એમને અવધિ દર્શન હોય, એવી વ્યાખ્યા છે. એટલે 2 દર્શન જ લેવાના આવ્યા છે. એટલે વિભંગ જ્ઞાન પણ હોઈ શકે છે. વિભંગ કારણ કે નાનકી હોય છે,
એમને પણ ત્રીજું ગુણસ્થાન થઈ શકે છે, દેવોને પણ ત્રીજું ગુણસ્થાન થઈ શકે છે. એમને તો વિભંગ છે ને જ્ઞાન, જે અવધિ જ્ઞાન છે, બહુ પ્રત્યે અવધિ જ્ઞાન છે, એમને એ હોઈ શકે છે. પણ શાસ્ત્રમાં આવી જ રીતે પદ્ધતિ છે વર્ણનના કે 2 જ દર્શન છે. લેશિયા કેટલી હોય ત્રીજા ગુણસ્થાનમાં? 3 કઈ 3? અશુભ, કૃષ્ણ, બીજા કોઈને કઈ કેવું છે? નીલ અશુભ, ને અશુભ. કાપોટ. બીજા કોઈને કઈ કેવું છે? કૃષ્ણ હોય, નીલ નીલ ને કપોળ ત્રીજા ગુણસ્થાનમાં એટલે પેલા ગુણસ્થાનમાં શુક્લ લેશિયા હોય કે ન હોય? ન હોય. ના. તો છઠારામાં છે ને મુનિવ્રત દાર અનંત બે ગ્રૈવક ઉપજાયો. તો ભાવ જો દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ છે એ ગ્રૈવકમાં જાય છે. શેના વચ્ચે જાય છે? તો શુક્લ બરોબર. લેશિયા છે એટલે તો જાય છે. શુક્લ જય લેશિયા લેશિયા. વિના એ નવું ગ્રૈવક ન જઈ શકે. બરોબર. જય લેશિયા. હા, એટલે છ લેશિયા છે. છ ત્રીજા લેશિયા ગુણસ્થાનમાં છે. 6 લેશિયા છે એમ કે છે. બીજું, ત્રીજા ગુણસ્થાન વાળું જીવ ભવ્ય છે કે અભવ્ય છે? ભવ્ય. ભવ્ય. અભવ્ય હોઈ શકે કે ન હોઈ શકે? ન હોઈ શકે. ત્રીજા ગુણસ્થાન વાળો સંગની છે કે અસંગની છે? સંગી. સંગની. 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 ને ત્રીજા ગુણસ્થાન વાળો આહારક છે કે અનાહારક છે? ત્રીજા ગુણસ્થાન વાળો આહારક. અનાહાર. એટલે આહારક ને અનાહારક ની પરિભાષા આપણે જોઈ હતી ને કે મુનિરાજની આહારક કોને કહીએ કે વિગ્રહ ગતિમાં હોય છે એને અનાહારક કહીએ છે. અને શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય છે પછી બીજા ભાવમાં પહોંચે છે, શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય છે ત્યારે એને આહારક કહેવામાં આવે છે. તો આ ત્રીજા ગુણસ્થાન વાળો આહારક હોય છે કે અનાહારક હોય છે? આહારક. કેમ આહારક હોય છે એનું શું કારણ છે? ત્યાં મરણ નથી. મરણ નથી. અને બીજા ગુણસ્થાન વાળો જે છે એ આહારક હોય છે કે અનાહારક હોય છે? આહારક. બે હોઈ શકે. બે. આહારક બે, કારણ કે બીજા ગુણસ્થાન સાથે વિગ્રહ ગતિમાં પણ જઈ શકે છે એટલે હા. આહારક છે અને અનાહારક છે. બરાબર. ચોથા ગુણસ્થાન વાળો આહારક છે કે અનાહારક છે? બે. બે, કારણ કે ચોથા ગુણસ્થાન સાથે પણ જઈ શકે. પાંચમા ગુણસ્થાન વાળો આહારક હોય કે અનાહારક હોય કે બંને હોય? આહારક. બે. આહારક બે ન હોય, આહારક. અનાહારક ન હોય, આહારક જ હોય. કારણ કે અચ્છા, હા, વિગ્રહ હા. ગતિ પ્રાપ્ત થતા ચોથું ગુણસ્થાન આવી જાય છે. બરાબર. બરાબર. ફરી સમજ. હા, હા. 13મા ગુણસ્થાન વાળો આહારક છે કે અનાહારક છે? અનહારક. બે. 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 ફરીથી વિચારીને જવાબ આપજો. 13મા ગુણસ્થાન વાળો આહારક છે કે અનાહારક છે? સમુદ્ઘાતની અપેક્ષાએ અનાહારક. હા, બહુ સરસ, હમ. બહુ સરસ. એટલે જયારે સમુદ્ઘાત કરે છે ત્યારે અનાહારક હોય છે પણ આમ તો આહારક જ હોય છે. સમુદ્ઘાતની અપેક્ષાએ શાસ્ત્રોમાં એને અનાહારક પણ કહેવામાં આવ્યો છે. જ્યારે એને કર્મણ કાય યોગ હોય છે ત્યારે એને અનાહારક કહેવામાં આવ્યો છે. હવે આપણે કાળ જોઈએ. નાના જીવોની અપેક્ષા કાળ જોઈએ. એનો જગન્ય કાળ કેટલો હશે? નાના જીવ એટલે કે કોક જીવ ત્રીજા ગુણસ્થાનમાં આવ્યો, પછી બીજો ત્રીજા ગુણસ્થાનમાં આવ્યો, પછી બીજો ત્રીજા ગુણસ્થાનમાં આવ્યો, તો મિનિમમ કેટલા કાળ સુધી હશે? મિનિમમ કેટલો કાળ છે? એ માની લ્યો કે કોઈ જીવ ત્રીજામાં આવ્યો, પછી એ ત્રીજાનો પૂરો એનો ન થયો તો બીજો ત્રીજામાં આવ્યો, પછી ત્રીજો ત્રીજામાં આવ્યો. એવી રીતે કેટલો મિનિમમ કાળ હોઈ શકે? એક સમય હોઈ શકે કે ન હોઈ શકે? હે? ન હોઈ શકે. હા, ન હોઈ શકે. કારણ કે ત્રીજા ગુણસ્થાનનો કાળ જ કેટલો છે? અંતર્મુખ છે. એટલે વન જીવ આવે ત્રીજામાં તો એ પણ મિનિમમ અંતર્મુખ કાળ સુધી જ રહેશે. પછી એવું પણ બને કે એનો અંતર્મુખ કાળ પતી ગયો પછી કોઈ બીજા જીવ ત્રીજા ગુણસ્થાનમાં પ્રવેશ ન કર્યા, એવું પણ બની શકે. ને લગાતાર કન્ટિન્યુઅસ ત્રીજામાં આવ્યા કરે જીવ તો કેટલા કાળ સુધી આવ્યા કરે? એમ કે પેલો જીવ આવ્યો ત્રીજામાં, પછી એમનો કાળ સમાપ્ત ન થયો તો બીજો આવ્યો, પછી ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, કન્ટિન્યુઅસલી ત્રીજામાં રહીએ તો કેટલો કાળ સુધી હોય? અંતર્મુખ. પાછું અંતર્મુખ.
એમનો કાળ છે પલ્યના અસંખ્યાતમો ભાગ. એટલે અસંખ્યાત અબજ વર્ષ સુધી કોક ને કોક જીવ કન્ટિન્યુઅસલી ત્રીજા ગુણસ્થાનમાં રહી શકે છે. પલ્યનો અસંખ્યાતમો ભાગ એ અસંખ્યાત અબજ વર્ષ છે એટલો કાળ. હવે વન જીવની નાના જીવની અપેક્ષા જોયું. હવે ખાલી એક જીવની અપેક્ષા જગન્ય કાળ કેટલો છે? એટલે વન જીવ આવ્યો ત્રીજામાં ને જગન્ય કાળ સુધી ત્રીજામાં રહ્યો તો કેટલો કાળ છે એનો? અંતર્મૂર્ત. અને ઉત્કૃષ્ટ કાળ એનો કેટલો હોય? અંતર્મૂર્ત. તો જગન્ય અંતર્મૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મૂર્તમાં કઈ અંતર છે કે નહીં? ક્યું છે? કેટલો મોટો છે? ઉત્કૃષ્ટ કેટલો મોટો છે? આપણે જોયું હતું. કેટલો છે? સંખ્યાત ગુણ. હા, બહુ સરસ. સંખ્યાત ગુણો છે. સંખ્યાત ગુણો મોટો છે. હવે આપણે બીજો પ્રશ્ન એમ છે કે આ ત્રીજા ગુણસ્થાન કાયમનું ગુણસ્થાન છે? જેમ કે મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાન કાયમનું ગુણસ્થાન, કોક ને કોક જીવ હશે જ મિથ્યાત્વમાં, એવો ચોથું ગુણસ્થાન છે એ પણ કાયમનું ગુણસ્થાન છે. કોક ને કોક જીવ ચોથા ગુણસ્થાનમાં હશે ને હશે જ. તો એવું ત્રીજું ગુણસ્થાનમાં છે કે કોક જીવ નથી? બરાબર છે. તો એટલે આપણે શું જોઈએ છે? અંતર જોઈએ છે. અંતર એટલે ગેપ. એ ગેપ નો અર્થ શું છે કે કોક જીવ ત્રીજામાં આવ્યો પછી ત્રીજામાં કોઈ ના આવ્યો તો મિનિમમ ગેપ કેટલી અને મેક્સિમમ ગેપ કેટલી? તો મિનિમમ ગેપ કેટલી હશે? એ માની લો કે કોક જીવ ત્રીજામાં આવ્યો પછી કોઈ જીવ ત્રીજામાં આવ્યો પછી બીજો જીવ ત્રીજામાં આવ્યો તો મિનિમમ ગેપ કેટલી હશે? હે? અરે બોલો. હા તો બોલો. અંતર્મુહૂર્ત. એક સમય એમ બની શકે ને કે કોક જીવ ત્રીજામાં છે એનો કાળ પૂરો થઈ ગયો પછી એક સમય માટે કોઈ ત્રીજામાં નતો પછી એક સમય પછી બીજો કોઈ આવ્યો જીવ ત્રીજામાં. થાય કે ના થાય? હે? હા તો બોલો. હા. અને ઉત્કૃષ્ટ કાળ કેટલો એનો? એટલે ઉત્કૃષ્ટ કાળ નો અર્થ શું છે? કોઈક જીવ ત્રીજામાં આવ્યો પછી ઘણો લાંબો કાળ ગયો કોઈ જીવ ત્રીજામાં ના આવ્યા પછી લાંબા કાળ પછી બીજો કોઈક જીવ ત્રીજામાં આવ્યો તો સૌથી ઉત્કૃષ્ટ કાળ અંતરનો કેટલો છે? કેટલા વર્ષ હશે? 2 વર્ષ હશે? 2 મહિના હશે? 4 મહિના હશે? કેટલું હશે? હા, બહુ સરસ. કાંઈ ન આવડતું હોય તો પલ્યનો અસંખ્યાત ભાગ કહી દેવો. મેજોરિટી ઓફ ટાઈમ આન્સર રાઈટ જ પડશે તમારો. એટલે પલ્યનો અસંખ્યાત ભાગ એટલે એવું બને કે એટલે અસંખ્યાત અબજ વર્ષ સુધી કોઈ જીવ ત્રીજા ગુણસ્થાનમાં ન આવે એવું પણ બની શકે. આ ઉત્કૃષ્ટ કાળ છે એનો. બીજો એક પ્રશ્ન કે આ ત્રીજા ગુણસ્થાનમાં કેટલા કર્મોની બંધ વિચ્છુતિ થાય છે? આપણે જોયું હતું ત્રીજા ગુણસ્થાનમાં કેટલા કર્મ પ્રકૃતિઓની ટોટલ છે 148. એમાં કેટલી કર્મ પ્રકૃતિઓની બંધ વિચ્છુતિ થાય છે? બંધ વિચ્છુતિનો અર્થ આપણે જોયો હતો ને કે એ વિશેષ ગુણસ્થાન સુધી તો છે પણ ઉપરના એક ગુણસ્થાનોમાં એનો બંધ નથી થતો એને બંધ વિચ્છુતિ કહેવામાં આવે છે. તો કેટલી કર્મ પ્રકૃતિ છે? 16. નહીં. ગુડ ગેસ. 16 પેલા મિથ્યાત્વ ગુણસ્થાનની બંધ વિચ્છુતિ છે. મિથ્યાત્વ ગુણસ્થાનની બંધ વિચ્છુતિ 16 પ્રકૃતિઓ છે. હું ત્રીજાની વાત કરું છું. કેટલી છે? કેટલી કર્મ પ્રકૃતિઓ ત્રીજામાં જ બંધાય છે? ઉપર એક કઈ નથી બંધાતી? 25. બીજામાં 25 છે. હા, તો 16 + 25 16 એટલે 41. હા, 41. કારણ કે ત્રીજામાં એકે નવી પ્રકૃતિઓનો બંધ વિચ્છુતિ નથી થતો એટલે અહીં ત્રીજામાં 41 પ્રકૃતિઓ નથી બંધાતી એમ. ચોથામાં પણ જાશું તો પણ ત્યાં પણ 41 પ્રકૃતિઓનો બંધ વિચ્છુતિ છે. 41 પ્રકૃતિઓ નથી બંધાતી. તો આ થયું આપણું ત્રીજું ગુણસ્થાન પૂરું થયું. હવે ત્રીજું ગુણસ્થાન પૂરું થયું તો હવે આપણે ચોથું ગુણસ્થાન જોઈ રહ્યા છે જેના માટે આપણે બધા તરસી રહ્યા છે એવું ચોથું ગુણસ્થાનનું સ્વરૂપ. તમે બીજું કાંઈ ન જાણતા હો પણ આ ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ સારી રીતે જાણી લેજો
કારણ કે આ તમે નહીં જાણો તો સમ્યક દર્શન પણ નથી થવાનું. તો આ ચોથા ગુણસ્થાનનું નામ છે અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન. શું છે? આનું પ્રોપર ટાઇટલ છે અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન. એટલે આ ગુણસ્થાનમાં શું છે? તો સમ્યક્ત્વ છે. તો શ્રદ્ધા કેવી છે? સમ્યક્ત્વ છે. શ્રદ્ધા કેવી છે? સમ્યક્ત્વ છે. અને આ સમ્યક્ત્વ શ્રદ્ધા સાથે એમની ચારિત્ર્યની દશા કેવી છે? તો અવિરત છે. એટલે આ છે ને બે શબ્દ છે અવિરત સમ્યક્ત્વ. એમાં ચારિત્ર પણ બતાવે છે અને શ્રદ્ધા પણ બતાવવામાં આવે છે. તો ચારિત્ર અપેક્ષા એ શું છે? સમ્યક છે કે અવિરત છે? અવિરત. અવિરત. અવિરત છે. અને સમ્યક શ્રદ્ધાની અપેક્ષા છે. તો એનું પૂરું નામ છે અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન. હવે જો શ્રીમદ રાજચંદ્ર શું કે છે, ફોનમાં છે ને એક ડાઉનલોડ કર્યો હતો, એમાં વાંચ્યું. જો શ્રીમદ રાજચંદ્રના શબ્દોમાં શ્રીમદ રાજચંદ્ર કે છે સમ્યક્ત્વને નમસ્કાર. સમ્યક્ત્વને નમસ્કાર કરે છે. આ સૌથી મહત્વપૂર્ણ ગુણસ્થાન છે. એમ તો સમ્યક્ત્વને નમસ્કાર. હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક દર્શન. શું કે છે? હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક દર્શન થાય તો શું મળે છે? સર્વોત્કૃષ્ટ સુખ મળે છે. તો કે છે હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક દર્શન. એટલે સમ્યક દર્શન છે એ સર્વોત્કૃષ્ટ સુખનું કારણ છે. એમ તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. કેવા વિનયના શબ્દો વાપરે છે. આગળ કે છે આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. માત્ર અનંત ભવ વીતી ગયા, એમાં અનંત દુઃખ જીવે બેઠ્યા, પણ સમ્યક દર્શન શું છે એ ચીજને ઓળખ્યો નહીં, સાચા દેવ શાસ્ત્ર ગુરુને ઓળખ્યો નહીં, એટલે જીવે અનંત અનંત દુઃખ ભોગવ્યું છે. એક સમ્યક્ત્વ રહિત રહી ગયો, સમ્યક્ત્વની પ્રાપ્તિ ન કરી, એટલે જીવ અનંત કાળમાં એને અનંત દુઃખ ભોગવ્યા. તારા પરમ અનુગ્રહથી સ્વ સ્વરૂપમાં રુચિ થઈ. એટલે તારા અનુગ્રહથી સમ્યક દર્શનના અનુગ્રહથી સ્વ સ્વરૂપમાં રુચિ થઈ, આત્મામાં રુચિ થઈ. પરમ વિતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. મારો સ્વભાવ કેવો છે? તો પરમ વિતરાગ છે. પરમ વિતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. પરમ નિશ્ચય એટલે દઢ શ્રદ્ધા થઈ. તો આ દઢ શ્રદ્ધા થઈ એનું જ નામ સમ્યક દર્શન છે. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. કેવો માર્ગ છે? તો કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ કર્યો. એક સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય તો જીવ કેવો થઈ જાય છે? તો કૃતકૃત્ય થઈ જાય છે. જે એને જોઈતું હોય એ બધું એને મળી જાય છે. અને ભવિષ્યમાં કેવો થઈ જાય છે? સિદ્ધ ભગવાન થઈ જાય છે. કૃતકૃત્ય દિશા પર્યાયમાં પણ પૂર્ણ રીતે પ્રગટ થઈ જાય છે. હે જીન વિતરાગ, તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંકુંદ આદિ આચાર્યો, તમારા વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે. કોને યાદ કરે છે? કુંકુંદ આચાર્ય કે હે કુંકુંદ આચાર્યો, કુંકુંદ આદિ આચાર્યો. એટલે માત્ર કુંકુંદ જ નહીં, પણ એવા બધા ઘણા બધા થઈ ગયા છે. ધરસેન આચાર્ય, નેમચંદ આચાર્ય, વીરસેન સ્વામી થઈ ગયા છે, અમૃતચંદ્ર આચાર્ય, પદ્મપુરુષારી દેવ, યોગેન્દ્ર દેવ, પૂજ્યપાદ સ્વામી, એવા ઘણા બધા આચાર્યો થઈ ગયા છે. તો તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાન વિશે, એટલે મારું સ્વરૂપની પ્રાપ્તિ કરવા વિશે, એટલે સમ્યક દર્શન પ્રાપ્તિ કરવા વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે. તમારા વચન કેવા છે? એવા છે, એવા તીવ્ર તમારા વચન છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, મોક્ષ માર્ગની યથાર્થ શ્રદ્ધા થાય, એવા તમારા વચન છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. કેવી ભક્તિથી? તો કે અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું, કારણ કે તમે જે મને પ્રસાદ આપ્યું છે એ હું તમને કેવી રીતે વાળી શકું? ગુરુદેવની સ્તુતિમાં આવે છે ને, શું આવે છે વાક્યો? એવા આવે છે ને વાક્યો, એમનો પ્રત્યુપકાર ના થઈ શકે. ના એમની આપણે બોલીએ છીએ ને અહો અહો શ્રી સદગુરુ, એમાં બે એવી કડી આવે છે.
હું શું હું તુજને ધરું વર્ત એવું કઈક છે, એવું કઈક હવે મને યાદ નહીં આવે મને. કને ધરું હે આત્માથી સૌહીન હા, આત્માથી સૌહીન, બરાબર છે. આ ઈ પ્રભુએ આપ્યો આપ્યો વર્તુ ચરણાદી આદિ આજથી બસ કરતો બે જ લીટી, દેહાતી બે જ લીટી, બે જ લીટી, આખી નહીં. સમ્યક દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. એટલે વિચાર કરો કે એટલે આટલો કાળ જન્મ મરણ કર્યો, બધું કરી ચૂક્યો, બધું કરી ચૂક્યો, એકમાત્ર જે કરવાનું હતું એ ન કર્યું. ને એ કરવાનું શું છે? ખાલી શ્રદ્ધા પલટવાની છે. એટલું માલ તો સહેલું છે વાત. ખાલી શ્રદ્ધા જ કરવાની છે. લડાઈ ઝઘડા નથી કરવાના, તીર્થ યાત્રામાં નથી જવાનું, મોટા રાજા નથી થવાનું, મોટું ઇન્દ્રપદવી નથી કરવાની, વ્રત તપ નથી કરવાના. એકમાત્ર શ્રદ્ધાને પલટાવવાની વાત છે. ખાલી એટલું સહેલું કામ છે. તો એટલું જ ન કર્યું, બીજું બધું કર્યું, આટલું કામ ન કર્યું. સહેલામાં સહેલું જે કામ હોય એ ન કર્યું. સહેલા કામ છે, સહેલામાં સહેલું, ફળ છે ઉત્કૃષ્ટ, તો એની મૂકીને શું કર્યું? 4 ગતિમાં પરિભ્રમણ કર્યું એમ. ને અન્ય શાસ્ત્રોમાં પણ સમ્યક દર્શનની મહિમા છે. એ થોડુંક વાંચી સંભળાવું. તમારી સામે તો નથી પુસ્તક, પણ મને એક તત્વાર્થ સુધા નામની પુસ્તક છે, એમાં છે કોટેશન. જોયું? તત્વાર્થ સુધા નામની પુસ્તક છે. ખબર નથી ક્યાંથી મેં પિકઅપ કરી છે. એમાં અમુક બોલો છે, સમ્યક દર્શનના મહિમાના બોલો છે. થોડુંક વાંચ્યું સંભળાવું. પેજ છે 67 कि सम्यक दर्शन की महिमा। स्वामी श्री संबंधभद्र आचार्य कहते हैं कि इस जीव की सम्यक दर्शन से ही महानता है। आ जीवनी महानता सेनाथी छे? तो के सम्यक दर्शन थी जीवनी महानता छे। ने रत्नकरण श्रावकाचार्य छे एनो पेलो छे अधिकार छे श्लोक नंबर 28। એટલે મૂળ જે શ્લોક છે વાંચું. सम्यक दर्शन संपन्नपि मातंग देहजम देवादेवं विमूर्धसं गूढ़ांगारंतरासहम। एनो अर्थ अर्थात सम्यक दर्शन सहित चांडाल को भी भगवान गणधर देव देव कहते हैं। जो फरीथी वांचू छू, ध्यानपूर्वक सांभळो। अर्थात सम्यक दर्शन सहित चांडाल को भी भगवान गणधर देव देव कहते हैं। चांडाल छे सम्यक दर्शन सहित छे तो एने देव कहेवामां आवे छे। कोण देव कहेवामां आवे छे? चांडाल ने पण देव कहेवामां आवे छे। अने एने देव कोण कहे छे? तो कहे छे कि गणधर देव कहे छे। गणधर देव जेवा एमने देव कहे छे कि भले 12 तू तो टॉयलेट साफ करतो हो, भंगी जेवुं काम करतो हो, पण गणधर देव कहे छे तू तो देव छो एम कहे छे। 12 भले चांडाल छो छतां कीमत शेनी छे? 12 देहनी नथी पण कीमत अंदर गुणनी छे एम कहे छे। जो आगळ, क्योंकि यह हाड मांसमय देह चांडाल से उत्पन्न हुई है, इसलिए देह चांडाल है। चांडाल शू छे? देह चांडाल है। परंतु सम्यक दर्शन जिनको हुआ ऐसे आत्मा तो दिव्य गुणों से शोभायमान होता है। भले देह चांडाल छे पर पोते केवो छे? तो पोते दिव्य गुणों थी शोभायमान छे। एक सम्यक दर्शन प्रगट थशे तो पोते दिव्य गुण थी शोभायमान थशे। एमने गणधर देव पण देव तरीके पुकारे छे एम। એટલે તમે માત્ર सम्यक दर्शन पामी लेशो तो गणधर देव पण તમને देव કહેશે। આ તો ચાંડાલની વાત થઈ। તમે તો કેવા છો? વાણિયા છો। તો વાણિયા તો દેવનો ચાંડાલનો પણ દેવ થઈ જશે। એટલે એક માત્ર सम्यक दर्शन ગ્રહણ કરવાથી આટલું થાય છે એમ કે છે। अतः उसके मनुष्य शरीर को भी उत्तम गुणों के प्रभाव से देव कहा गया है। जैसे भस्म से आच्छादित अंगारा अंतरंग में जगमगाते हुए तेज को धारण करता है। जेम कोलसा होय ऊपर राख छे पण अंदर तो शुं छे? बळे छे। हजी
उसी प्रकार सम्यक दृष्टि भी मलिन देह के भीतर आत्मिक अंतरंग गुणों से शोभायमान होता है। भले बारे राख छे पण अंदर तो શું છે, અંદર શું ચમકે છે, તો રત્નત્રય અંદર ચમકે છે એમ કે છે। इसलिए भगवान के द्वादशांग रूप आगम में गंधर्व देव सम्यक दृष्टि चांडाल को भी देव कहते हैं। गंधर्व देव केवा छे, तो भगवान के द्वादशांग रूप आगम में એટલે 12 અંગના જે વક્તા છે, 12 અંગના જે વક્તા છે એવા મહાપુરુષ જે સમસ્ત મુનિ સંઘના દેવ છે એ પણ ચાંડાલને દેવ કે છે એવું છે। બીજું એક છે કાર્તિક અનુપ્રેક્ષાથી। કાર્તિક અનુપ્રેક્ષા, કાર્તિક મુનિરાજ હતા, એમને શું કીધું, તો કાર્તિક અનુપ્રેક્ષા શાસ્ત્ર રચ્યું જેમાં 12 અનુપ્રેક્ષાનું વર્ણન છે, 12 ભાવનાનું વર્ણન છે। એમાં ગાથા છે 325। એમાં કે છે, आचार्य श्री कार्तिक स्वामी कहते हैं, यह सम्यक्त्व रूपी रत्न सब रत्नों में महारत्न है। कोनी कीमत छे, चिंतामणी रत्न ની કિંમત છે કે સમ્યક દર્શન રૂપી રત્ન ની કિંમત છે, તો કે છે બીજા અન્ય રત્નો કરવા કરતા આ સમ્યક દર્શન રૂપી રત્ન છે એ મહારત્ન છે। सब योगों में उत्तम योग है। બીજા બધા યોગો છે એમાં उत्तम योग आ छे। उत्तम योगी થવું હોય તો સમ્યક દર્શન પામી જાઓ। રામદેવ નું યોગા કરશો તો મોટા યોગી ગણાશો કે સમ્યક દર્શન પામશો તો મોટા યોગી કહેવાશો? सम्यक दर्शन। हाँ, सम्यक दर्शन। सब रिद्धियों में महारिद्धि है। एम જેમ કે 63 रिद्धि છે, તમે रिद्धिનું પણ વ્યાખ્યા સાંભળશો તો આશ્ચર્ય પામશો કે આવી રીતિ હોય તો એમાં પણ સૌથી મહાન रिद्धि કોણ છે, તો સમ્યક દર્શન છે। सम्यक दर्शन महारिद्धि છે। 63 रिद्धि माथी महारिद्धि कौन है, सम्यक दर्शन है। अधिक क्या कहे, सब सिद्धियों का करने वाला यह सम्यक्त्व ही है। तमने जे जोईतुं हशे ए आ सम्यक दर्शन माथी तमने मळी जशे एम के छे। जिस जीव में सम्यक्त्व गुण प्रधान है वह देवेंद्रों एवं नरेंद्रों के द्वारा वंदनीय होता है। भले ये चांडाल होय पर कोना द्वारा ये वंदनीय छे, तो देवेंद्रो द्वारा वंदनीय छे। देवेंद्रो कोने कहेवामां आवे छे कि जे देवना इंद्र छे, देवना राजा छे, ए पण तमने वंदन करशे। अने नरेंद्रो एटले मोटा मोटा राजाओ पण तमने वंदन करशे कि देवेंद्रो एवं नरेंद्रो के द्वारा वंदनीय होता है। व्रत रहित होने पर भी वह अनेक उत्तम स्वर्ग सुखों को भोगने वाला है। भले एके पण तमे व्रत धारण न करो तो न करो, पण एक बार सम्यक दर्शन तो धारण करी लियो एम के छे। सम्यक दर्शन धारण करी लेशो तो શું મળશે, તો ઉત્તમ સુખો કો ભોગને વાલા હે। ઉત્તમ સુખ તમને મળશે, અતિન્દ્રિય આનંદ તમને પ્રગટશે, એવી સમ્યક્ત્વની મહાત્મ્ય છે। બીજું એક છે, એક ભગવતી આરાધના છે। ભગવતી આરાધના કોને લખ્યું હતું? ભગવતી આરાધના કોને લખ્યું હતું? બહુ પ્રાચીન શાસ્ત્ર છે આ ભગવતી આરાધના। કોને લખ્યું હતું? शिवकुट मुनि। हाँ, बहुत सारा शिवकोटी आचार्य एमने लिखुं। एम एक ये छे, सम्यक दर्शन सर्व दुखों का नाश करने वाला है, अतः इसमें प्रमादी मत बनो। तमने एम थातुं होय के मने आ दुखथी छूटवानुं छे, छूटवुं छे, आ दुख सहन नथी थतुं, तो एक ज उपाय छे। उपाय शुं छे के सम्यक दर्शन ने प्राप्त करी लो। आ एक ज उपाय छे सुखी थवानो एम के छे। ने सेलामां सेलो उपाय पण आ ज छे, साचोमां साचो उपाय पण आ ज छे के सम्यक दर्शन ने पामी ल्यो एम के छे। बीजू एक छे, टाइम थई गयो छे, बीजा बे कोटेशन्स छे ए नेक्स्ट वेनसडे लई लेशुं। तो अहीं कोईने प्रश्न न होय तो आपणे पूर्णाहुति करीए अने चौथा गुणस्थाननुं स्वरूप पछी सविस्तारथी આગળ કરીશું। એટલે જે આ જે વિસ્તાર જે છે સમ્યક, આ જે ચોથા ગુણસ્થાનનું જેટલું વ્યાખ્યા અહીં કેવી છે એના કરતા પણ ઘણી વ્યાખ્યા શાસ્ત્રોમાં છે। તો એવો વિચાર છે કે આ જે અન્નાજીએ લખ્યું છે એ પણ લેશું અને અન્ય શાસ્ત્રોમાં પણ સમ્યક્ત્વનું અન્ય રીતે વર્ણન કર્યું છે
એ પણ આપણે લઈશું તો એનો સુમેળ થશે. તો હવે આપણે પૂર્ણાવતી કરીએ. એમાં વિનંતી છે કે એક ખાલી ટીકું જ બોલે, પૂર્ણાવતી કરીએ તો ટીકું જ બોલે તો સારું લાગશે, કારણ કે સ્પષ્ટ શબ્દો સમજાતા નથી. ચાલુ કરીએ.